ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. માવઠાથી ખેડૂતોને ઘણું નુકસાન થયું. ઉત્તર, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રના ગુજરાતભરના ખેડૂતોને નુકસાન થયું. સ્વાભાવિક રીતે જ આ અવકાશી આફત છે, પણ ખેડૂતોનું નુકસાન થયું એ હકીકત છે. આપણી સાથે જોડાયા છે ડીકે સખિયા. સખિયા સાહેબ, કેટલું નુકસાન હશે? આપનું શું અનુમાન? સૌરાષ્ટ્રમાંથી શું અહેવાલ મળી રહ્યા છે? રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી 1.5 લાખ ગુણીની આવક હતી. આવક જ્યારે અમે અઠવાડિયે કરતા હોય એ પહેલાં આવક પછી હવામાન વિભાગની આગાહી આવી, નહીંતર અમે આવક જ બંધ રાખી છીએ દર વખતે. આ વખતે મગફળી ઉતરી ગયા પછી આગાહી આવવાથી મગફળી 1.5 લાખ ગુણીની આવક હતી, જેમાંથી 2 થી 3 દિવસની અંદર 50,000 ગુણી મગફળી વેચાણી ગઈ. 50 થી 60,000, 80-90 હજાર ગુણી મગફળી અત્યારે યાર્ડમાં હતી. અને અમારે માર્કેટિંગ યાર્ડમાં શેડ ન હોય અને અમે ખુલ્લામાં રાખતા હોય દર વખતની જેમ, પણ અમે જાહેરાત પણ કરતા હોઈએ છીએ કે દરેકે દલાલ ભાઈઓને વિનંતી કરી અને ખેડૂતોને સૂચના આપે કે પોતાનો માલ ઢાંકી દે. આ વખતે અમુક ખેડૂતોએ ઢાંકી પણ દીધો, પણ કુદરતી વરસાદ બહુ ન હતો અને ખાલી છાંટા જોવાથી ઉપર મગફળી પલળી છે, જેથી કરીને અત્યારે વરાપ નીકળી છે એટલે મગફળીને કોઈ નુકસાન નથી. અત્યારે હું મગફળી વિભાગમાં બધે રાઉન્ડ માર્યો, કપાસ વિભાગમાં રાઉન્ડ માર્યો, જેથી કરીને બહુ નુકસાન નથી. અને મેં આપના માધ્યમથી ખેડૂત ભાઈઓને પણ પ્રશ્ન કરવાની છૂટ કીધી હતી કે ખેડૂતો ભાઈઓને પૂછો, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ જાતની નુકસાની નથી. કારણ કે ઉપર મગફળી પલળવાથી ત્યાં ઉપર વરાપ થાય અને તડકો નીકળે, જેથી કરીને મગફળી કલાકની અંદર સુકાઈ જતી હોય છે. જો આપ શું માનો છો, આજ બાના હેઠળ વેપારીઓ ક્યાં ખેડૂતોને લૂંટી તો નહીં લે ને, કે સસ્તી મગફળી તો નહીં માગે કે પલળી ગઈ એટલે સસ્તો ભાવ ઓછો ભાવ પર તો ફરક નહીં પડે? બિલકુલ નહીં. અમારે અહીંયા સતત અમારા કર્મચારીઓ હોય છે અને એની દેખરેખ નીચે ચાલતું હોય છે. તેમજ અમારે આ વખતે અમે એક પ્લેટફોર્મ કપાસ માટેનું ભવ્ય બનાવ્યું. એ જ રીતે ભવિષ્યમાં એટલે કે થોડા સમય પછી જ અમે મગફળીના મોટું પ્લેટફોર્મ બનાવશું, જેથી મગફળી ઉતારવામાં કોઈ સગવડતા રહે, ખેડૂતની કોઈ માલ વરસાદથી બગડે નહીં. એની પણ અમે હવે સુવિધા માટે તૈયારી કરી રહ્યા છીએ, જેથી કરીને જેમ કપાસ વિભાગમાં પ્લેટફોર્મ બન્યું એવું જ મગફળીમાં બને અને બનાવવાની અમે હમણાં ટેન્ડરની પણ તૈયારી કરી રહ્યા છીએ, જેથી કરીને ખેડૂતોનો આવતા વર્ષે કોઈ માલ બગડે નહીં એની પૂરી તકેદારી રાખવામાં આવી. સખિયા સાહેબ, શું કારણ? આપે જ કહ્યું શેડ ન હોવાના કારણે માલ પડ્યો. આપ જાણો છો શેડ હોવો જરૂરી હતો, કેમ શેડ બન્યો ને શું કારણ રહ્યું? એપીએમસી તો નફો કરતી સંસ્થા, શેષ લેતી હોય, કેમ ન બની શકે? યાર્ડ પાસે અરે સાહેબ, માર્કેટિંગ યાર્ડ નવું બનાવ્યું 4 વર્ષ પહેલા. જેની સબસિડી બાકી હતી તે સબસિડી હમણાં 2 મહિના પહેલા જ આવી, જેથી કરીને અમે કપાસનું પ્લેટફોર્મ બનાવ્યું. અને જે સબસિડીની અમે વ્યાજ ભરતા એ અમે 15 કરોડ વ્યાજ ભર્યું છે. અને જેથી કરીને અમે કોઈ નાણાકીયના અભાવે અમે પ્લેટફોર્મ કરી શક્યા નથી. હવે નાણાકીય છૂટ થવાથી અમે પ્લેટફોર્મ પણ બનાવી છીએ અને ગ્રાઉન્ડ પણ બનાવી. પણ સખિયા સાહેબ, જો નાણાકીય અભાવ હતો તો પણ ઓફિસો તો બધાની બની. જી, બધાના એસી ઓફિસ બન્યા છે. કોઈની ઓફિસમાં પાણી જમતું નહીં હોય, કોઈનું છાપરાવાળી ઓફિસ નહોતી, તો ખેડૂતની જણસ માટે છાપરું કેમ નહીં? માત્ર તમારી વાત નહીં, તમામ એપીએમસી ની વાત કરું. અરે ખેડૂતની જણસ નાના 100% સાચી વાત છે આપની. ખેડૂત માટે પૂરતી સુવિધા કરવી જ જોઈએ અને અમે એના માટે પૂરી તૈયારી કરી રહ્યા છીએ. કારણ કે આપણે જોઈએ છે તો અમે અમારી ઓફિસ પણ નવું યાર્ડ બનાવ્યું, ચેરમેનની ઓફિસ પણ અમે નથી બનાવી. અમે કર્મચારી સેક્રેટરીની સાથે બેસીને કામ કરીએ છીએ. અમને એમાં જ રસ છે, ખેડૂતની પહેલી સુવિધા મળવી જોઈએ ને પછી ચેરમેનની ઓફિસ બનવી જોઈએ. તો અન્ય જગ્યાએ નથી હોતું ને ઓફિસ આધુનિક જેટલી પણ એપીએમસી રાજની જોઈએ સખિયા સાહેબ, આધુનિક ઓફિસ હોય, પૂરો ઠાઠ હોય, આવું કેમ? આપ શું માનો છો? એક ખેડૂત આપ પણ છો, આપે જ કહ્યું કે આપના ત્યાં નથી ધ્યાન. બેડી યાર્ડ હાજી હાજી જી, આપે કહ્યું આપે ખેડૂતનું હિત ધ્યાનમાં રાખ્યું છે.
નાના 100% સાચી વાત છે. ખેડૂતનું પહેલા પછી અમારી બેઠક, અમે ગમે ત્યાં બેસી શકીએ, ખુરશી નાખીને ગ્રાઉન્ડમાં બેસીએ અને ખેતરમાં બેસવા, અમે ખેડૂતના દીકરા છીએ, ખેતરમાં પણ બેસી શકીએ. બીજું, આ જો પ્રાઇવેટ પ્લેયર આવી ગયા, બરાબર, અને એ બધી ફેસિલિટી આપશે તો નેચરલી એપીએમસી ને પણ અસર તો પડશે ને સખિયા સાહેબ? હા, ના બિલકુલ નહીં. અમારી એપીએમસી છે ને રોજનું 10 કરોડનું ટર્નઓવર કરે, જી, જેથી કરીને અમારી એપીએમસીમાં કોઈ મુશ્કેલી નથી અને ભવિષ્યમાં અમે વધુમાં વધુ ખેડૂતોની સુવિધા કેમ વધે જી, એ અમે એના ઉપર ધ્યાન આપવાના છીએ. જી. કેમ કે આપ પોતે ખેડૂત પુત્ર છો અને સ્વાભાવિક જ રાજકોટથી છો, તમારું રાજકીય વજન પણ હશે. આપ શું માનો છો, ખેડૂતોને હવે જો નુકસાન જાય, અલગ અલગ ખેતરોમાં પણ પાક વિફળ ગયો છે, માત્ર બેડીની વાત નહીં, બીજા વિસ્તારોની પણ વાત કરીએ, એપીએમસીની વાત કરીએ તો ખેડૂતને વળતર મળવું જોઈએ કે નહીં આ માવઠાનું? તમારી શું માંગ? 100% સાચી વાત છે. ખેડૂતને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યાર પછી આમ જુઓ તો ખેડૂતને દરેક જગ્યાએ વળતર આપે છે અને આપતા રહ્યા છે. ખેડૂતને ભૂતકાળમાં જે વળતર ક્યારેય પણ નહોતું મળતું અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ખેડૂતોને વળતર પણ મળી રહ્યું છે. અને આજે જે માવઠું થયું છે એમાં ઘણી જગ્યાએ ખેડૂતના પાકને ખૂબ જ નુકસાની થઈ હશે. ઘઉં, પછી કપાસ, આ જીરું, ચણા અને રાયડો, આવા લસણ, અનેક પાકોને નુકસાની થઈ હશે. કારણ કે આમાં ઓછો વરસાદ થાય તો શિયાળુ પાકને બહુ અસર થતી હોય છે, જેથી કરીને ખેડૂતોને પણ નુકસાની થઈ. જ્યાં જ્યાં માવઠું થયું હશે ત્યાં ખેડૂતોને ખૂબ જ નુકસાની થઈ હશે. આપને ભરોસો છે કે આ માવઠાનું નુકસાનનું વળતર મળશે ખેડૂતને? આ વખતે મને અમારે રાજકોટની આસપાસ કાંઈ એવું બહુ બગાડ નથી, કોઈ નુકસાન એવું પણ ખેડૂતને થયું નથી, જેથી કરીને કોઈ વળતર માગે. અહીંના ખેડૂતો એવા નાના નુકસાનથી કોઈ વળતર માગે એવા કોઈ ખેડૂતો પણ નથી. ખેર, આખા ગુજરાતની વાત કરું છું, આપ ખેડૂત છો, આપ શું માનો છો ખેડૂત તરીકે? શું સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ વળતર માટે? નિયમ 2 ઇંચનો છે એટલે પૂછું છું. 100% સાચી વાત, 100% સાચી વાત છે. સરકાર ગંભીરતાથી વિચારવું જોઈએ અને સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, વિજયભાઈ રૂપાણી સાહેબ ખેડૂતો માટે સતત દેખરેખ રાખી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી થાય એની માટેની તકેદારી રાખી રહ્યા. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે 1922માં ખેડૂતની આવક બમણી થાય, એના માટે દરેક ખેડૂતો કેમ પોતાની આવક બમણી થાય એના માટેની ગુજરાત સરકાર પણ પૂરેપૂરું ધ્યાન રાખી અને ખેડૂતોને જ્યાં સહાયની જરૂર પડે ત્યાં સહાય આપે છે, સબસિડીની જરૂર પડે ત્યાં સબસિડી આપે છે અને નવા આધુનિક બિયારણો આપી. અને પાલભાઈ આંબલિયા જોડાય. પાલભાઈ આંબલિયા તો આરોપ લગાવતા રહ્યા છે કે સરકાર નથી ચૂકવતી. પાલભાઈ, તમારો શું આરોપ? પેલા તો ડીકે સખિયા સાહેબે કહ્યું કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ જે બેડીનું બન્યું છે એ નવું બન્યું છે. ત્યારે મારો સીધો સવાલ છે કે નવું જયારે માર્કેટિંગ યાર્ડ બનાવતા હતા, તમે ખેડૂતો માટે માર્કેટિંગ યાર્ડ બનાવતા હતા, તો પેલા ઓફિસો શું કામ બનાવી? વેપારીઓની ઓફિસો શું કામ બનાવી? વેપારીઓની દુકાનો શું કામ બનાવી? ખેડૂતો માટે જેના વેપારીઓ ત્યારે જ આવશે જ્યારે ખેડૂત આવશે. જો માલ જ નહીં આવે સખિયા સાહેબ, તો ત્યાં હું નથી માનતો કે કોઈ વેપારી આવે. એટલે પેલા શેડ શા માટે ન બન્યા? અને રોજનું 10 કરોડનું કરતા જો વધારે ટર્નઓવર હોય તો એનો શેષ પણ એવડો આવતો હશે. શેષ આવતો હોય તો મગફળી અત્યારે પલળી છે, જે કપાસ અત્યારે પલળો છે, એનો 110% ભલે તમે ટીવીના માધ્યમથી એમ કહો કે અમે ખેડૂતને નુકસાન નહીં જવા દઈએ, પણ જયારે કમિશન એજન્ટો જયારે આ મગફળીને જોશે ત્યારે એનો ભાવ 100% ઓછો આપવાના છે. અને બીજી વસ્તુ રોનકભાઈ, પેલો જવાબ લઈ લો. સખિયા સાહેબ, જે પાલભાઈ આરોપ લગાવી રહ્યા છે, સચ્ચાઈ શું? આપ શું, આપનું સ્ટેન્ડ શું? પાલભાઈ કિસાન સંઘના પ્રમુખ છે, કોંગ્રેસના છે, એને વિરોધ કરવાનું જ હોય છે, જેથી વિરોધ કરતા જ રહીએ. કારણ કે એનું વિરોધ કરવા માટે કાયમ માટે કરવાનો હોય છે સરકાર સામે. અને પાલભાઈએ વાત કરી એમાં હું કહું કે દરેક યાર્ડ જ્યારે નવા બનતા હોય ત્યારે ઓફિસો બનતી હોય,
દલાલોની દુકાનો પણ બનતી હોય, દુકાનો વગર દલાલ બેસી ન શકે અને ખેડૂતનું કોઈ પણ વેચાણ પણ ન કરી શકે. પાલભાઈ પણ ખેડૂત જ છે અને હું પણ ખેડૂતનો દીકરો છું. મને ખબર હોય કે ખેડૂતોને વેચાણ માટે એને કમિશન એજન્ટની દુકાનો જોઈ અને એના થકી વેચાણ કરતા હોય, જેથી કરીને ખેડૂતને કોઈ તકલીફ ન પડે, એને પૂરેપૂરી તકેદારી રાખતા હોય. માટે નવું યાર્ડ બન્યું ત્યારે દલાલોની દુકાનની જરૂરી છે અને ગોડાઉનની પણ જરૂર છે અને પ્લેટફોર્મની પણ જરૂરિયાત છે. અમારે પ્લેટફોર્મ બન્યા છે, 16 પ્લેટફોર્મ બન્યા છે, પણ એમાં આવક વધુ હોવાથી એમાં માલ સમાઈ શક્યો નથી. જેથી કરીને ભવિષ્યમાં એટલે ટૂંકા ગાળામાં જ અમે મોટી જગ્યાની અંદર અત્યારે ગ્રાઉન્ડ બનાવ્યું છે. એ ગ્રાઉન્ડની ઉપર અમે એક પ્લેટફોર્મ બનાવવાના છીએ, જેથી કરીને મગફળી પણ એમાં સારી રીતે સમાઈ શકે, ખેડૂતની કોઈ તકલીફ ન પડે એની અમે સુવિધા કરી આપવાના છીએ. માર્કેટિંગ યાર્ડની દ્રષ્ટિએ જે કઈ ખેડૂતોને ફાયદો થાય અમે કરવાના જ હોય છીએ અને અમે અમારી બોડી આખી સતત ધ્યાન કરે. અમારા કર્મચારીઓ પણ અત્યારે વરસાદ છે, ખડે પગે ગ્રાઉન્ડમાં બધે રાઉન્ડ મારે છે, ખેડૂતોને પૂછે છે, કોઈ તકલીફ નથી. અને એબીપી ન્યૂઝના માધ્યમથી હું ખેડૂત ભાઈઓને પણ કહું છું, આપ આપણી મગફળી જોવો, ક્યાંય પલરી નથી. અને ખરેખર સર જો પાલભાઈ તમે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડની અંદર જોવો તો તમને ક્યાંય માલ બગડેલો જોવા નથી મળવાનો, કારણ કે ઉપર જેમ ઝાકળ વધુ આવે અને ભેજ લાગે એવી રીતે ભેજ લાગ્યો છે. કોઈ બીજી તકલીફ નથી થઈ. જી પાલભાઈ. સખિયા સાહેબ, તમે જે વાત કરો છો કે પાલભાઈને વિરોધ, પાલભાઈ આપની વાત મૂકી શકો છો. હું તમને પૂછું છું કે 10 ઓગસ્ટના દિવસે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી. એ મુજબ 10 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર ની વચ્ચે 16 તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો છે. એમાં કેમ સહાય નથી આપતી? જો ખેડૂત લક્ષી જ સરકાર હોય, તમે જે વાત કરો છો એ મુજબ સરકાર હોય, તો તમે એબીપી અસ્મિતાના માધ્યમથી બાહેધરી આપો છો કે આ 16 તાલુકાઓમાં જે 10 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર ની વચ્ચે નિયમો અનુસાર વરસાદ પડ્યો છે, 2 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે, ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ ખેડૂતોને 80,000 મળવા પાત્ર છે, કેમ નથી આપ્યો? અને બીજી વાત જે તમે કરતા હતા કે વેપારી અને દલાલની જરૂર પડે, પણ સાહેબ પહેલા માલની જરૂર પડે. ખેડૂતનો માલ ન આવે તો વેપારી અને દલાલ આવીને શું કરવાના છે? જવાબ લઈ લો સખિયા સાહેબ. દલાલો ત્યાં જ આવે જ્યાં ખેડૂતોની ખેત પેદાશ આવે, એટલે પેલા ખેત પેદાશની વ્યવસ્થા જાળવવી જરૂરી છે. જી સખિયા સાહેબ, ઓક્ટોબરમાં જે માવઠું થયું એનું વળતર નથી મળ્યું, હકીકત છે. જી 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 100% સાચી વાત છે. સરકાર એનો સર્વે પણ કરી રહી છે અને સર્વે કર્યા પછી ખેડૂતોને ચૂકવણું કરતા હોય છે. દર વખતની જેમ ભૂતકાળમાં કોંગ્રેસ શાસનમાં પાક વીમા 8 વર્ષે નથી મળ્યા. એનું પાલભાઈને કહું કે ધ્યાન રાખો. અમે તો દર વર્ષે ચૂકવણા કરી દઈએ છીએ અને ખેડૂતને સહાય પણ આપી દઈએ છીએ. અને 2-3 મહિના મોડું થાય એ મોડું ન કહેવાય. 8-10 વર્ષ પાલભાઈ કોંગ્રેસની સરકારમાં પાક વીમો મળ્યો નથી, એનું પેલો કયો મને. સરકાર લેખિતમાં આપીને બોલીને બદલી જાય છે. આમાં સરકાર ઉપર ભરોસો કેમ કરવો? પાલભાઈ, સખિયા સાહેબ, સમયનો અભાવ છે. આપ બંને અમારી સાથે જોડાયા બદલ ભારતીય જનતા પાર્ટી સમયનો અભાવ છે. આપ બંને અમારી સાથે જોડાયા બદલ આભાર. હું દિલગીર છું કે આપની પૂરી વાત નથી લઈ શકતો, કારણ કે વિરામનો સમય છે. પણ સવાલ એ છે કે ખેડૂત દુઃખી ન થવો જોઈએ. એ માન્યું કે અવકાશી આફત છે, કુદરત વરસાદ વરસાવતી હોય છે, કોઈના હાથમાં નથી, પરંતુ ખેડૂતને થતા નુકસાનનું ચોક્કસથી વળતર મળવું જોઈએ. કારણ કે જો ખેડૂત દુઃખી રહેશે, જો ખેડૂતની આંખમાં આંસુ હશે, તો ક્યારે એ રાજ્ય, એ વિસ્તાર, એ સમાજ સુખી ન હોઈ શકે. અને જો ખેડૂત સુખી ન હોય તો હું તો બોલીશ.